મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. નવ તત્વમાંથી 8મા તત્વમાં આપણે પહોંચી ગયા છે, તે છે બંધ તત્વ. એમાંથી આપણે એમાં શું ભણી રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં, કે જ્યારે પણ કોઈ કર્મનું બંધ થાય છે, કોઈ પણ કર્મ જ્યારે બંધાય છે તો ત્યારે એ કેવું હોય છે? ન્યુટ્રલ હોય છે. બધા કર્મ વાતાવરણમાં કેવા હોય છે? એનો કોઈ સ્વભાવ નથી હોતું પહેલાથી. આ શું છે? આત્મા છે આ. હવે અને વાતાવરણમાં ઠાંસી ઠાંસીને કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો ભરાયેલા છે. પણ એ એવું નથી કે આ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, આ દર્શનાવર્ણ્ય છે, આ મોહનીય કર્મ છે. એવી રીતે કઈ બાયફર્કેશન્સ રહેલા નથી. 8 કર્મોના કે 158 કર્મોના કોઈ બાયફર્કેશન્સ પહેલાથી રહેલા નથી. બધા ન્યુટ્રલ કર્મો રહેલા હોય છે. આત્મા જ્યારે એવું કોઈ કરે છે, એવા કોઈ ભાવો ભાવે છે, અધ્યવસાયો કે અથવા તો કોઈ પ્રવૃત્તિ કરે છે, તો અમુક કારણસર પછી જ્યારે કર્મોનું બંધ થાય છે, આ ન્યુટ્રલ કર્મોનું બંધ થાય છે, તો એ બંધ સમયે આ 4 વસ્તુઓ નક્કી થાય છે. તે છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. તો પ્રકૃતિબંધ એટલે કે જ્યારે બંધાય છે ત્યારે એ નક્કી થાય છે કે હા, આ જ્ઞાન ગુણને ઢાંકનાર જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, આ અનંત ચારિત્ર ગુણને ઢાંકનાર મોહનીય કર્મ છે, કે આ આવું જે અવ્યાબાદ સુખ છે એને રોકી નાખનાર એવું શું છે? આ શું કહેવાય? એટલે આ જે 8 કર્મો છે, દરેક શું કરે છે? આત્માના જે અનંત ગુણો છે એને ઢાંકે છે, એને રોકી રાખે છે. બરાબર? હા, એ વેદનીય કર્મ. તો એવી રીતે ત્યારે નક્કી થાય છે બંધ સમયે કે એનું સ્વભાવ કેવું છે, કયા ગુણને એ ઢાંકશે. પછી છે સ્થિતિ, નક્કી થાય છે એટલે કે આત્મા સુધી તે કર્મો કેટલા સમય સુધી બંધાઈને રહેશે. જ્યારે આ સ્થિતિ એટલે કે જે સમયનું ડ્યુરેશન છે એ પૂર્ણ થઈ જાય તો ઓટોમેટિકલી જે બાંધેલું કર્મ છે એ વાતાવરણમાં પાછું વિખેરાઈ જાય છે. રસબંધ એટલે કે જ્યારે એવા પ્રકારના અમુક એવા કષાયો નું સેવન કરે છે જીવ, તો એ વખતે એ તીવ્ર કષાય છે, તીવ્રતમ કષાયનું સેવન થયું કે મંદતર કેવા ઇન્ટેન્સિટી વાળું કર્મ છે, કષાય છે, તેનું સેવન કર્યું આત્માએ, તો એના ઉપર એ રસનું બંધ થાય છે. એટલે કે નક્કી થાય છે કે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે તો ત્યારે એ ભારીભાર આત્માને દુઃખી કરશે કે ઓછું દુઃખી કરશે, કે ઓછું સુખી કરશે કે એકદમ ખૂબ જ સુખી કરશે. તો એવી રીતે આ 3 બંધ જોયા. હવે ચોથું બંધ શું છે? ચોથું બંધ છે પ્રદેશ બંધ. તો પ્રદેશ બંધ શું છે? અહીંયા જ્યારે પણ હવે કોઈ કર્મનું બંધ થાય છે આત્મા ઉપર, તો ચોથી વસ્તુ કઈ નક્કી થાય છે કે કેટલા પ્રમાણમાં તે કાર્બન વર્ગણાના પ્રદેશોનું બંધ થશે, તો તે નક્કી થાય છે. ધ્યાન રાખવાનું. એટલે કે શું? કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો રહેલા હોય ને, આ કાર્બન વર્ગણાના આવા પૂતગલ સ્કંધો હોય જે પ્રદેશોથી બનેલા હોય છે, એવા કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો રહેલા હોય છે. એવી રીતે તો એ કેટલા પ્રદેશો આત્મા ઉપર, કાર્બન વર્ગણાના કેટલા પ્રદેશો આત્મા ઉપર ચોંટાશે, તો તે નક્કી થાય છે. અને તેને કહેવાય છે પ્રદેશ બંધ થવું. એવું પણ થઈ શકે છે કે જો હવે એક્ઝામ્પલ કે સમજો કે મન વચન કાયાના યોગ જે છે, તો એ શું થાય છે? ઓછા થાય એટલે એ ઓછા વપરાશ કરે છે કોઈક જીવ. મન વચન કાયા દ્વારા ઓછા પ્રમાણમાં પ્રવૃત્તિ કરે તો એને કેટલા પ્રદેશોનું બંધ થાય? ઓછી ક્વોન્ટિટીના કાર્બન વર્ગણાના પ્રદેશોનું બંધ થાય છે. પણ જો ઘણી જ વધારે હલનચલન ને એ કરતું હોય છે, મન વચન કે કાયા દ્વારા ઘણી વધારે પ્રવૃત્તિ જો કરતો હોય જીવ, તો એના કેટલા પ્રદેશોનું બંધ થાય? ઘણા જ પ્રદેશોનું બંધ થાય છે. ધ્યાન રાખવું. તો એવી રીતે જે આ યોગ છે
શું? યોગ. તો એ કારણ છે આ પ્રદેશ બંધનું. જો મન વચન કાયા રૂપી જે 3 યોગ છે, તો એ યોગ ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે કેટલું પ્રમાણમાં આપણું આ અસ્થિરતા રહેલી છે, મન વચન કે કાયને કેટલા પ્રમાણમાં વપરાશ ચાલી રહ્યું છે, પ્રવૃત્તિઓ કેટલા પ્રમાણમાં ચાલી રહી છે, એના ઉપર આ પ્રદેશોનું બંધ નક્કી થાય છે કે ઓછા બંધાશે પ્રદેશો કે વધારે બંધાશે. તો એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા શું આગળ શું પોઈન્ટ્સ બતાવે છે કે દરેક કર્મના જે પ્રદેશો એ સરખી સંખ્યા બંધાતી નથી. આયુષ્ય કર્મના સૌથી ઓછા પ્રદેશોનું બંધ થાય છે. નામ ગોત્રના તેથી વધારે પણ પરસ્પર સરખા જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય અને અંતરાય આ 3 કર્મના તેથી પણ વધારે અને પરસ્પર સરખા અને મોહનીય કર્મના તેથી પણ વધારે અને વેદનીય કર્મના સૌથી વધારે પ્રદેશોનું બંધ થાય છે. તો એ પોઈન્ટ્સ આપણને યાદ રાખવાનું છે. આ કે જે પ્રદેશો છે કાર્મણ વર્ગણાના જે આ તો યોગ ઉપર ડિપેન્ડન્ટ છે ને, પ્રદેશ બંધ એ યોગ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આપણી જે મન વચન કાયાની પ્રવૃત્તિ જે વ્યાપાર છે એ કેટલા પ્રમાણમાં વ્યાપાર છે, તો એના ઉપર આ કર્મોનું બંધ થાય છે. તો તે તો આપણે સમજી લીધું. તો પણ એ ધ્યાન રાખવાનું કે આયુષ્ય કર્મના ક્યારે પણ સૌથી ઓછા બંધાય છે પ્રદેશો. કારણ કે આયુષ્ય કર્મ જે છે એ કેટલા સુધી ચાલે? હવે એક આયુષ્ય કર્મ આ જે પ્રેઝન્ટ ભાવ છે ચાલી રહ્યું છે, છેલ્લા 3જા ભાગમાં અથવા તો છેલ્લા અંતર મુહૂર્તમાં જે પણ છે એ આયુષ્ય કર્મનું બંધ થઈ આવતા ભાવનું નેક્સ્ટ ભાવનું એ બંધાઈ ગયું. તો અહીંયા તો બંધાઈ ગયું છે અને એ પછી ઉદયમાં ક્યારે આવશે? જ્યારે આ ભાવ જે પ્રેઝન્ટ ભાવ છે ત્યાં મૃત્યુ પામશે, એ મરણ પામશે અને એના બાદના નેક્સ્ટ સમયથી એનું ઉદય ચાલુ થશે. અને પછી આ જે બંધાયું હતું તો એ ક્યારે એનું એ વિખેરાઈ જશે પાછો વાતાવરણમાં આયુષ્ય કર્મનો ક્ષય ક્યારે થશે જે બંધાયું હતું તે? તો જ્યારે આ જે સેકન્ડ ભાવ છે આ ભાવ તો અહીંયા મૃત્યુ પામશે, તો ત્યારે આ જે આયુષ્ય કર્મનું બંધાયું હતું, જે પ્રદેશો બંધાયા હતા તો તે વિખેરાઈ જશે અને આ ભાવમાં પાછો નેક્સ્ટ ભાવનું આયુષ્ય કર્મનું બંધ કરશે. એટલા માટે એ કેવી રીતે રહે છે? આયુષ્ય કર્મ આત્માના સત્તાઓ આજે આત્મા ઉપર આયુષ્ય કર્મનું જે પ્રદેશો છે એટલા માટે સૌથી ઓછા રહેલા હોય છે. કારણ કે એ એક ભાવ સુધી એક ભાવમાં હોય, આવતા ભાવ માટે ત્યાં આ ભાવમાં બંધાશે અને આવતો ભાવમાં જ્યારે મૃત્યુ થશે જીવનું તો ત્યારે એ પછી ક્ષય થઈ જશે, પાછો નવો આયુષ્ય કર્મ બંધાશે. એટલે એવી રીતે પ્રદેશો જે છે એ સૌથી ઓછા હોય છે. પણ નામ અને ગોત્રના તેનાથી વધારે હોય છે પ્રદેશોનું બંધ, પણ પરસ્પર સરખા હોય છે નામ અને ગોત્રના. જ્ઞાનાવર્ણ્ય કર અને દર્શનાવર્ણ્યના અને અંતરાયના એનાથી પણ વધારે પણ પરસ્પર એક સરખા હોય છે. આ 3 ઘાતી કર્મો છે. અને જે ચોથું છે નેક્સ્ટ પોઈન્ટ, જે મોહનીય કર્મ છે આ પણ ઘાતી કર્મ છે. તેના પણ ઘણા વધારે પ્રદેશોનું બંધ થાય છે. કારણ કે મોહનીય કર્મ કેવું છે એ જે ઘણા બધા જીવો શું મોહનીય કર્મના જે છે ને એનાથી ઘણા બધા જકડાયેલા છે. કારણ કે મોહનીય કર્મનું બંધ બહુ સૌથી વધારે વારંવાર પ્રતિ સમય એ કરતા રહે છે જીવો. એટલા માટે એના પ્રદેશો ઘણા વધારે હોય છે બીજા એઝ કમ્પેર ટુ અધર્સ. કારણ કે જ્યારે મિથ્યાભાવમાં રહેલું હોય છે જીવ, અથવા તો આ કષાયનું સેવન કરતો હોય છે, ક્રોધ માન માયા લોભે, તો પ્રતિ સમય કરતો જ હોય છે ને. ક્રોધ માન માયા એ આપણને લાગે આપણે કરતા નથી, પણ એટલીસ્ટ લોભ જે છે એ તો પ્રતિ સમયે એ ચાલતું જ હોય છે ને. એ ભાવ તો મોહનીય કર્મ જે છે એ કન્ટિન્યુઅસલી રાગ દ્વેષ પણ જીવો કરતા જ હોય છે કન્ટિન્યુઅસલી. એટલા માટે એના પ્રદેશો તો ઘણા જ વધારે બંધાય છે. કારણ કે કન્ટિન્યુઅસલી એનું સેવન તો ચાલુ જ રહેલું હોય છે. અને છેલ્લું જે વેદનીય કર્મ એના સૌથી વધારે પ્રદેશો બંધાય છે. કારણ કે પ્રવૃત્તિ આપણી કેવી છે
યોગ જે મન વચન કે કાયાના યોગ જો શુભ પ્રવૃત્તિ રહેલી હોય તો પછી શું થાય છે? શાતાવેદનીય કર્મના પ્રદેશો બંધાય. જો અશુભ એવા હોય તો અશુભ વેદનીય જે અશાતાવેદનીય કર્મના પ્રદેશો બંધાય છે. કે કન્ટિન્યુઅસલી પ્રવૃત્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલા માટે સૌથી વધારે વેદનીય કર્મ છે એના સૌથી વધારે પ્રદેશો સૌથી વધારે બંધાય છે. અને કન્ટિન્યુઅસલી આપણને સુખ અથવા તો દુઃખ એની અનુભૂતિ તો ચાલતી જ રહેલી હોય છે ને જીવને. એ બે જ તો છે, સુખ દુઃખ એનું જે આ છે ને એ સુખ કે દુઃખ જે ઓલ્ટરનેટિવલી આ બંનેનું એ બંને ચાલતા જ હોય છે ને, કારણ કે શાતા હોય અથવા તો અશાતા, શાતા અશાતા, શાતા અશાતા એ કન્ટિન્યુઅસલી જીવને થતી જ હોય છે. એનું બંધ પણ એ કન્ટિન્યુઅસલી કરતું જ હોય છે વેદનીય કર્મોનું. એવું હોય છે. હવે આ જે 4 પ્રકારના બંધ છે એમાંથી જે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, આ બંને બંધ છે એ મન વગેરેના યોગથી થાય છે. મન વચન કાયાના જે યોગ છે, 3 યોગ છે, એનાથી એના ઉપર એ ડિપેન્ડન્ટ છે કે કેવા કર્મની પ્રકૃતિનો બંધ થાય છે. એટલે પ્રકૃતિ બંધ એના ઉપર ડિપેન્ડન્ટ છે કે મન વચન કાયાના કેવા પ્રકારના યોગ છે, શુભ વ્યાપાર છે કે અશુભ વ્યાપાર ચાલી રહ્યું છે. તો એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કર્મનો સ્વભાવ કેવું છે. સ્વભાવ નક્કી થશે કે હા ચલો આ જ્ઞાનાવર્ણ્ય કર્મ, અથવા તો આ તીર્થંકર નામ કર્મ, અથવા તો આ નીચ ગોત્ર કર્મ. એટલે એવા જે પ્રકૃતિ એટલે કે શું કર્મનો સ્વભાવ 158 પ્રકારના અલગ અલગ કર્મના સ્વભાવો છે, પ્રકૃતિઓ છે. તો તે નક્કી થાય છે. એવી જ રીતે પ્રદેશ બંધ તો આપણે હમણાં જોયું કે આ મનવચન કાયના વ્યાપાર કેવા છે, વધારે છે, ઓછા છે, કેટલા પ્રમાણમાં છે, એના ઉપર આ પ્રદેશ બંધ નક્કી થાય છે. એટલે કે કેટલા ક્વોન્ટિટી પ્રદેશોનું ઓછા કે વધારે પ્રદેશોનું નું બંધ થશે. અમુક અહીંયા સમજો કે પ્રકૃતિ કઈ સમજો કે જ્ઞાનાવર્ણ્ય કર્મ તે નક્કી થયું કે હા આ જીવને જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધ થશે, કારણ કે એણે શું કર્યું, મન વચન કાયા દ્વારા એણે શું કરી, જ્ઞાનની આશાતના કરી છે. જે 3 યોગ છે એનું શું કર્યું, દુરુપયોગ કરીને જે જ્ઞાન અથવા તો જ્ઞાનના સાધન કે જ્ઞાની ગુરુ ભગવંતની એણે આશાતના કરી છે. એટલા માટે હવે કર્મનું બંધ તો થશે. તો બંધ સમયે 4 વસ્તુઓ તો નક્કી થશે, પણ હવે એના ઉપર જે યોગ છે એ કેવું હતું, અશુભ યોગ જેવું હતું આ જ્ઞાનની આશાતના કરવાનું જે એ કર્યું છે, આ યોગનું દુરુપયોગ. તો એના કારણે શું થશે, પ્રકૃતિ એટલે કે કર્મનો સ્વભાવ નક્કી થશે કે આ જ્ઞાન ગુણને ઢાંકનાર એવું જ્ઞાનાવર્ણ્ય કર્મ જે છે એવું સ્વભાવવાળું કર્મ એ બંધાશે. અને એના કેટલા પ્રદેશોનું બંધ થશે એ પણ ત્યાં નક્કી થશે કે જ્ઞાનાવર્ણ્ય કર્મના આટલા અમુક પ્રદેશોનું બંધ થશે. એવી રીતે પછી સ્થિતિ બંધ અને રસબંધ જે છે ને એ કશાયથી નક્કી થાય છે. કે આપણે કશાયોનું સેવન કર્યું છે. ક્રોધ, માન, માયા, લોભ જે કશાયો છે, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, સંજ્વલન, તો એ આપણે કેવા પ્રકારના કશાયનું આપણે સેવન કર્યું છે, તો એના ઉપર જે કર્મ બંધ તો થશે. તો એ બંધ થનાર કર્મ જે છે, તો એ કર્મની જે સ્થિતિ છે તો તે નક્કી થશે કે એ આત્મા સુધે, આત્માની ઉપર 10 વર્ષ કે 10 સાગરોપમ કે 20 મિનિટ કે કેટલા ટાઈમ સુધી એ ચોંટીને રહેશે. એ જે સ્થિતિ છે, ટાઈમ ડ્યુરેશન છે, તો તે નક્કી થાય છે. એ કોના પર ડિપેન્ડન્ટ છે, કશાયો ઉપર, કે આપણે કશાયો કેવા પ્રકારના જે કશાયોનું એટલે સેવન કર્યું અને કેટલા પ્રમાણમાં, કેટલી ઇન્ટેન્સિટી, તીવ્ર કશાયોનું સેવન કર્યું, તીવ્રતમ કર્યું કે મધ્યમ કર્યું, મંદ કર્યું, મંદતર કર્યું, કેવા પ્રકારનું કશાયનું સેવન કર્યું, એના ઉપર મોટી મોટી સ્થિતિના કર્મોનું બંધ થાય અથવા તો નાની સ્થિતિ એટલે કે એ કેટલા ટાઈમ સુધી એ આત્મા ઉપર ચોંટીને રહેલું હશે. તો આવી રીતે સ્થિતિનો ત્યારે એ નક્કી થાય છે. એને કહેવાય સ્થિતિ બંધ. અને કશાય ઉપર રસબંધ પણ નક્કી થાય છે.
એટલે કષાયોનું હવે એ સેવન કરે છે, તીવ્રતમ કષાય, એ જોરદાર એવો ક્રોધ ભાવ એ કરે છે. તો એ જીવને પછી સ્થિતિ તો નક્કી થઈ ગઈ કે આટલા સમય સુધી એ એના આત્મા ઉપર રહેશે કર્મો, પણ સાથે સાથે રસ પણ નક્કી થાય છે કે રસ નક્કી થાય છે એટલે કે શું, કે હવે એ કર્મ ઉદયમાં આવશે તો એ કેવો વિપાક બતાડશે, કેવા એટલે જે ફળ બતાડશે એ કેટલું જોરદાર હશે, કે એકદમ મધ્યમ હશે કે મંદ ફળ હશે, કેવું હશે, અને એમાં પણ સુખની અનુભૂતિ થશે જીવને કે દુઃખની અનુભૂતિ થશે, કેટલા માત્રામાં, બહુ વધારે સુખ કે ઓછું સુખ, પલભરનું સુખ કે દુઃખ પલભરનું કે જોરદાર દુઃખ. તો એવી રીતે એ રસબંધ એવી રીતે નક્કી થાય છે. તો એટલા જ માટે આપણને શાસ્ત્રકાર ભગવંતો શું કહેતા હોય છે કે શું, કે જ્યારે કર્મનું બંધ કરે છે જીવ, આપણી વાત છે, આપણે જ્યારે કર્મનું બંધ કરીએ છીએ દરેક સમયે શું થાય છે, 7 કર્મોનું તો બંધ કન્ટિન્યુઅસલી થતું હોય છે, અને એક વખત આયુષ્ય કર્મનું એક ભાવમાં થાય છે. એટલે પ્રતિ સમય 7 કર્મોનું બંધ તો થતું જ હોય છે જીવને. તો યોગ જે છે, તો યોગને તો આપણે સ્ટોપ નહીં કરી શકીએ ને, મન વચન કાયાનો વ્યાપાર એ ચાલતું હોય છે ને. આપણે તો હજી આપણો યોગ જે છે એનું આપણે નિરોધ હમણાં આપણાથી પોસિબલ નથી. યોગ તો રહેવાના છે, મન વચન કાયાના યોગ તો રહેવાના છે, અને એનું વપરાશ, એનો વ્યાપાર તો ચાલતું રહેવાનું જ છે ને હમણાં આપણા માટે. તો એટલીસ્ટ શું કરવાનું, કે એનું યોગનો વપરાશ કરીએ, વ્યાપાર કરીએ તો શુભ વ્યાપાર કરવાનો, અશુભ વ્યાપાર નહીં કરવાનો. તો એટલીસ્ટ શુભ વ્યાપાર કરશું ને તો એનાથી શું થશે, જે કર્મોની પ્રકૃતિ છે ને તે શુભ ટાઈપની પ્રકૃતિનું બંધ થશે. એ પણ આગળ આવશે કે કેટલી શુભ પ્રકૃતિઓ છે અને કેટલી અશુભ પ્રકૃતિઓ છે, બધું આગળ આવવાનું છે, તો આપણને ખ્યાલ આવશે. એટલે કે કર્મનું બંધ તો હમણાં થવાનું જ છે, કારણ કે યોગ છે. તો એટલીસ્ટ એવા પ્રકારનો યોગ કરો કે સારા શુભ ફળ આપનારા કર્મોનું, શુભ પ્રકૃતિઓ એટલે શુભ એટલે કે સારા સ્વભાવ વાળા કર્મોનું બંધ થાય. એટલીસ્ટ એટલું તો આપણે કરી શકીએ પોતાના આત્માના કલ્યાણ માટે, છે ને. તો એવી રીતે ધ્યાન રાખવાનું. પ્લસ જેટલું હવે આપણને મન વચન કાય રૂપી 3 આપણને આ મળ્યા છે સાધનો, તે આપણા નથી, તે પર છે ને. સિદ્ધ ભગવાન પાસે તો આ 3 મન વચન કાયના યોગ પણ નથી ને, એ તો સાધન છે, પૂતગલ છે. તો એનું આપણને ધ્યાન રાખવાનું કે તે પર છે, અને એનો વપરાશ બહુ વધારે નહીં કરવાનો. જો કરવાનું હોય તો શુભમાં કરવાનું, શુભ પ્રવૃત્તિમાં એનો વ્યાપાર કરવાનો 3 યોગનું. પણ જેટલું થાય એટલી સ્થિરતા રાખવાનું આપણને પ્રયત્ન કરવું જરૂરી છે. જેટલી સ્થિરતા રાખશું ને એટલા ઓછા પ્રદેશોનું બંધ થશે. ઓછા પ્રદેશોનું બંધ કરવું હોય ને આપણને તો શું કરવું પડશે, સ્થિરતા રાખવી જ પડશે આપણને. મનમાં જે પણ આપણે વિચારીએ તો શાંતિથી ઓછા વિચારો કરવા, ને જે ઓછા વિચારો પણ કરીએ ને તે શુભ જ કરવા. પછી વચન છે, આપણને શું કહેતા હોય છે, મૌન એકાદશી ગઈ ને તો મૌન કરવા માટે ગુરુ ભગવંત આપણને પ્રેરણા આપતા હોય ને, મનોગુપ્તિ એ ફોલો કરવી જોઈએ આપણને જેટલું થાય. અરે મનોગુપ્તિ વચનગુપ્તિ ને काय ગુપ્તિ, તો જે વચનગુપ્તિ એટલે જેટલું ઓછું થાય એટલું ઓછામાં ઓછું બોલવું, ન એટલીસ્ટ જો ફાવે તો મૌનના પચખાણો લઈ લેવાના, એ બેસ્ટ છે. ઓછામાં ઓછું બોલવાનું, અને જો બોલવું પડે તો તે શું કરવાનું, શુભ બોલવાનું, સારો બોલવાનું. ઓછું બોલશું તો શું થશે, ઓછા પ્રદેશોનું બંધ થશે, અને જે પણ બંધાશે તે શુભ પ્રકૃતિ, શુભ શું કહેવાય, શુભ પ્રકૃતિ વાળા એટલે કે સારા સ્વભાવ વાળા કર્મોનું બંધ થશે. એ ધ્યાન રાખવાનું. અને કાયા પણ છે, તો કાયાની હલનચલન જેટલી ઓછી થાય એટલી ઓછામાં ઓછી કરવાની. શું, કાયાની હલનચલન એટલે કે જે હવે આ કરતા હોય ને, ડાન્સ ને બધું કરતા હોય ને, ડાન્સ વગેરે, તો એમાં કેટલા હલાવતા હોય એના શરીરોને, કેટલું હલાવતા હોય, કેટલું વ્યાપાર ચાલતું હોય છે કાય યોગનો. તો એના કારણે પછી ઘણા
વધારે પ્રદેશોનું બંધ થાય છે, પણ એ ડાન્સ ને વગેરે એવું હોય તો એમાં કેવું હોય પ્રવૃત્તિ એની, તો એના કારણે પ્રકૃતિ બંધ જે છે તે તો પછી અશુભ પ્રકૃતિ અને પણ વધારે પ્રદેશોનું બંધ થાય છે. એટલે એવા બહુ વધારે હલનચલન વાળી ક્રિયાઓ હોય જેવી ડાન્સ છે, કે હવે સમજો કે જીમમાં જાય છે કોઈ જીવ, જીમમાં જાય અથવા તો પાવર યોગા કરે, ઝુંબા કરે, તો એમાં શું કરતા હોય છે, એટલું હલનચલન હોય. જીવો તો હિંસા તો થાય જ છે ને જીવોની કેટલી બધી. જે પણ છે યોગોનું ઘણું બધું આટલું વપરાશ કરવાના કારણે ઘણા વધારે પ્રદેશોનું બંધ થાય છે. એટલા માટે આપણને શું કરવું જોઈએ? શાસ્ત્રકાર ભગવંતો આપણને કૌશગનું બતાડ્યું છે ને, કાયોત્સર્ગ નિર્જરાનો એક ટાઈપ છે ને કાયોત્સર્ગ. આપણે એનાથી પહેલા નિર્જરા તત્વ ભણી લીધું, એમાં આવ્યું હતું કાયોત્સર્ગ. એમાં આપણને સ્થિરતા રાખવાની છે ને કૌશગમાં. શરીરની હલનચલન કરવાની જ નથી, મૌનપણે રહેવાનું છે. રાઈટ, મૌન રહેવાનું છે, એટલે કે વચન નું યોગ નું વ્યાપાર બંધ કરવાનું છે ને કાય યોગ નું વ્યાપાર પણ બાહ્યથી જે બાદર રીતે એ બંધ કરવાનું છે. ઇન્ટરનલ તો સર્ક્યુલેશન હાર્ટબીટ તો ઓબ્વિયસલી એ તો ચાલતા રહેવાના છે, બંધ કરવાના ન હોય આપણને થાય પણ નહીં આપણાથી. માત્ર જે છે મનના યોગનું વપરાશ થાય છે માત્ર કૌશગમાં, એ પણ શું પ્રભુનું ધ્યાન ધરવા માટે, એટલે કે શુભ વપરાશ થાય છે. પણ મેન શું કે વચન અને કાયા એનું કમ્પ્લીટલી આપણે બંધ કરીએ છીએ, ત્યારે આપણે વોસીરાવી દઈએ છીએ ને ત્યારે આપણા છે નહીં, કાંઈ પણ જે થાય છે એ આપણને નથી થતું, એ શરીરને થાય છે, પર જે છે પૂતગલ એને થાય છે તકલીફ. તો એવી રીતે આપણને કૌશગના ધ્યાને આપણને સ્થિર રહેવાનું હોય છે. જેટલી સ્થિરતા રાખશું આપણે કાયાની, એટલું શું થશે, એટલું ઓછા પ્રદેશોનું બંધ થાય ને શુભ જે પ્રકૃતિ છે કર્મોની, તો એનું બંધ થાય છે. તો એ ધ્યાન રાખવાનું. તો આટલું ઇમ્પોર્ટન્ટ આ છે યોગ. એટલે આપણાથી હમણાં તો એનું નિરોધ નહીં થઈ શકવાનું, તો જે થાય સદુપયોગ કરવાનો. હવે સ્થિતિ અને રસબંધ એ કશાયથી થાય છે. તો હવે જીવને, હા, તો આપણે શાસ્ત્રકાર ભગવાન તો શું કહેતા હોય છે કે હવે આપણા પાસે યોગ તો છે, તો એના કારણે કર્મોનું બંધ તો થવાનું જ છે. તો એટલીસ્ટ શું, જેમ આપણે હમણાં કહ્યું તેવી રીતે એનો વપરાશ ઓછું, સ્થિરતા વધારે રાખવી, વ્યાપાર ઓછું કરવું, અને જે પણ વ્યાપાર કરીએ તે શુભમાં કરવાનું. પણ હવે સમજો કે આપણે ગૃહસ્થ અવસ્થામાં છીએ, એના કારણે આપણને ખાવાનું પીવાનું એ તો કરવું પડે ને, એના કારણે પાપો હિંસા વગેરે કરવી પડે છે, સ્નાન કરવું પડે, કિચનમાં બધું સમારવું પડે, વનસ્પતિ કાય જીવોને એક્સેટ્રા બધું. પૈસા કમાવા માટે પણ આપણને જે પણ આપણે બિઝનેસ કરીએ એમાં પણ પાપ જે પણ હોય છે એ કરવું પડે છે. તો એટલીસ્ટ શું કરવાનું એમાં આપણને, કે આ બધું આપણે અશુભ, આપણે જે વ્યાપારો કરી રહ્યા છીએ મન વચન કાયના, પણ એટલીસ્ટ એ ટ્રાય કરવાનું કે એ અશુભ યોગના વ્યાપારની સાથે એટલીસ્ટ આપણે કશાયોનું સેવન નહીં કરીએ, એ ખાસ ધ્યાન રાખવાનું. કશાયોનું સેવન તો બિલકુલ નહીં કરવાનું. યોગનું નિરોધ તો થઈ શકવાનું નથી, એનું કમ્પ્લીટલી વી કેનોટ સ્ટોપ યોગ. મન વચન કાયના યોગને આપણે કમ્પ્લીટલી સ્ટોપ નથી કરી શકવાના, બટ એટલીસ્ટ કશાય છે એનું ત્યાગ કરવાનું. કશાયો જે છે, જો આવે ક્રોધ માન માયાલોભ જે પણ છે, એ જો ઉછળતા હોય તો એટલીસ્ટ શું કરવાનું કે એનું ત્યાગ કરવા પ્રયત્ન કરવાનું, એને દબાવવાનું, અને જે આત્માના સ્વાભાવિક સ્વરૂપમાં સ્થિર રહેવાનું આપણને પ્રયત્ન કરવાનું, ગુણોમાં રમણતા કરવાનું પ્રયત્ન કરવાનું, એ એટલીસ્ટ આપણને કરવું જોઈએ. જો સમજો કે ક્રોધ આવી પણ જાય તો એકદમ તીવ્ર ક્રોધ પણ નહીં કરવાનું, જોરદાર એકદમ. એ તીવ્ર કશાયોનું સેવન જો કરશું, તીવ્ર ક્રોધ, તીવ્ર અહંકાર, તીવ્ર માયા, તીવ્ર લોભ એ કરશું તો કેવા થશે, લાંબા લાંબા સ્થિતિ વાળા કર્મોનું બંધ થશે. જે ભવો ઘણા ઘણા ભવો સુધી આપણા આત્મા ઉપર શું રહેશે, ઘણા સાગરોપમ સુધી એ રહી શકે છે. ઘણા ભવો સુધી આ કર્મો એ આત્મા ઉપર રહેશે. એટલી મોટી મોટી લાંબી લાંબી સ્થિતિઓ બંધાઈ જશે. તો પછી આપણને કેટલા ભવો પછી કેટલું, એટલે મહેનત કેટલી કરવી પડશે પછી એને તોડવા માટે.
પ્લસ કશાયો જો તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર અહંકાર, માયા, રાગ, દ્વેષ તીવ્ર કરશું એટલે કે શું થશે? રસબંધ પણ જોરદાર થશે, તીવ્ર રસાણુ બંધાશે. એટલે કે જ્યારે એ પછી કર્મ, મોટા મોટા સ્થિતિવાળા કર્મો, અશુભ કર્મો જ્યારે એ પછી ઉદયમાં આવશે તો જોરદાર દુઃખ, જોરદાર એવું ફટકો આપશે કે આપણને સહન નહીં થાય અને ઘણા સમય સુધી એ ચાલતું રહે, ભવો સુધી પણ ચાલતું રહે. અથવા તો હવે સમજી લો ને કે સમજો કે આ કોઈક નરકમાં જીવ હોય તો એને આખો 10,000 વર્ષથી કરીને કેટલા સાગરોપમ 33 સાગરોપમ વર્ષો સુધી એને પછી આટલી સ્થિતિના આટલા લાંબા કર્મો બંધાયેલા હોય અને એવા રસ, એવા એકદમ તીવ્ર રસ કેવા ભોગવવા પડે એને પછી કેટલું ભયંકર દુઃખ એને સહન કરવું પડે. અથવા તો કોઈ મનુષ્ય ભાવમાં પણ હોય એવા કર્મની સ્થિતિ લાંબી બંધાયેલી હોય કે એ હમણાં સમજો કે ચાલુ હોય ઉદયમાં એ જ કર્મ અને એવા પ્રકારનું જોરદાર તીવ્ર રસ, અશુભ રસ વાળું કર્મ બંધાયેલું હોય તો પછી આખો ભવ એનું કેવું જાય? કોઈક જીવ એકદમ રોગી રહે કે કોઈક જીવ અપંગ હોય, અનાથ હોય કે બહુ દુઃખ હોય, એકદમ ગરીબ હોય, તકલીફ હોય અને એવી સ્થિતિ હોય કે બીજા ભાવમાં પણ ચાલે તો આ ભાવ પતિ પણ જાય, બીજા ભાવમાં તિરંજ બને, પછી પાછી એવી જ સ્થિતિ એકદમ તકલીફ વાળી. એટલે કે એટલા માટે શાસ્ત્રકાર ભગવાન શું કહેતા હોય કે યોગ તો આપણાથી એ યોગનું નિરોધ તો હમણાં નહીં થઈ શકે, એટલા માટે એટલીસ્ટ શુભ યોગનું સેવન કરવું, શુભ વ્યાપાર કરવું, પણ ગૃહસ્થ અવસ્થામાં એનું અશુભ વ્યાપાર કરવું પણ પડે તો પછી એટલીસ્ટ કશાયોનું તો સેવન ન જ કરવું આપણાથી. અને કશાયોનું સેવન પણ જો થાય તો એ ટ્રાય કરવાનું કે મંદ જ કરીએ, મંદ કરીને આ બંધ કરવાનું છે. તો ઓછા નાના સ્થિતિવાળા કર્મોનું બંધ થશે અને ઓછા રસવાળા, મંદ રસવાળા એવું. પણ મેન મંદ પણ નહીં થાય તો ત્યાગ જ કરવાનું. ક્ષમા ભાવ, ક્ષમા, સમતા, નમ્રતા, સરળતા, વૈરાગ્ય ભાવ એમાં જ આપણને રમણતા કરવી, સંતોષ એ બધા ગુણોમાં જ રમણતા કરવી, એ ખાસ ધ્યાન રાખવાનું. અને હા, પછી આગળ શું છે? આ 4 પ્રકારના બંધમાં સૌથી વધારે વિચાર અને રસબંધ છે. તે રસ ઓછો વધતો બંધાવાને કારણે જીવના પ્રદેશો સાથે કર્મ પૂતગલોનો સંબંધ પણ 4 પ્રકારે થાય છે. તે આપણે સોય અને દોરાની ગાંઠોના દૃષ્ટાંતથી સમજીએ. હવે આ રસબંધ જે છે તો એ જ મેઇન શું છે? ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને. હમણાં જ આપણે જોયું કે કર્મોનું જ્યારે વિપાક આવે છે એટલે કે ફળ, જ્યારે કર્મો ઉદયમાં આવે તો ત્યારે એ ફળ બતાડે, પોતાનું વિપાક બતાડે તો એ કેવા પ્રકારનું રસ હોય છે. તો એના ઉપર પછી આપણને ઘણું વધારે સુખ કે ઘણું વધારે દુઃખ કે ઓછું વધારે સુખ જે પણ છે એનું આપણને અનુભૂતિ કરાવે છે, એવા સર્કમસ્ટાન્સીસનું સર્જન કરી નાખે છે. તો હવે જે રસ છે એ ઓછો વધારે જે બંધાય છે, રસબંધ થાય છે તો ત્યારે જે નક્કી થાય છે, રસાણુ જે છે એ જે નક્કી થાય છે તો એના કારણે જીવના જે પ્રદેશો છે, આત્મા પ્રદેશો સાથે જે કર્મોનું જે બંધ થાય છે તો એ પણ 4 પ્રકારે બંધ થાય છે. તો તે આપણને સમજવાનું છે. 4 પ્રકારના કેવા પ્રકારના કર્મો આત્મા સાથે બંધાય છે. એક તો પહેલું છે સ્પૃષ્ટ બંધ એટલે કે શિથિલ બંધ, બીજું છે બદ્ધ બંધ એટલે ગાઢ બંધ, ત્રીજું છે નિધત બંધ એટલે કે અલ્પ નિકાચિત બંધ અને ચોથું છે નિકાચિત બંધ. તો એ આપણે સમજવાનું છે. હવે તો સૌથી પહેલું શું છે અહીંયા? સ્પૃષ્ટ બંધ એટલે કે શિથિલ બંધ. શિથિલ એટલે કે આ શબ્દનું મિનિંગ છે કે મોટો ઢીલો એટલે કે કેવું છે આ બંધ? કે હવે સમજો કે એક અહીંયા એક્ઝામ્પલ અહીંયા આપણને સમજવાનું છે. સોય અને દોરાની જે ગાંઠોનો જે એક્ઝામ્પલ છે તો તે આપણને સમજવાનું છે કે એક એવી રીતે સોઈઓ છે, નીડલ્સ છે, એક ઢગલો છે એમાં જે જમા કરીને રાખેલું છે, આટલી સોયનો
ઢગલો છે. તો હવે એમાંથી એક સોયને છુટ્ટી આપણને જો પાડવાની હોય તો એ કેટલી વાર લાગે? થોડીક વાર લાગે ને. ઇઝીલી, પણ મેઇન પોઈન્ટ છે કે ઇઝીલી આપણે છુટ્ટી કરી શકીએ ને. સોયના ઢગલામાંથી એક જ સોયને આપણને છુટ્ટી પાડવી હોય, એટલી પતલી સોય હોય તો થોડુંક પકડવા માટે અને કાઢવા માટે થોડુંક પ્રયત્ન કરવું પડે. એકદમ હલકો ન જેવું પ્રયત્ન કરીને એ છુટ્ટી થઈ જાય ને સોય એક, ઇઝીલી થઈ શકે છે. અથવા તો જો આગળ દોરા હોય છે તો એની એક ઢીલી ગાંઠ હોય છે, એવી એક નોર્મલ એવી એક એવી ઢીલી ગાંઠ હોય, તો આમ કરીને આપણે ખોલી શકીએ છીએ ને ઇઝીલી. તો આ પૃષ્ઠબંધ એવું જ છે, આ એક શિથિલ ટાઈપનું બંધ છે કે એ જીવ જો એક નોર્મલ એવું પશ્ચાતાપ જેવું એ કરે ને, નિર્જરામાં આપણે જોયું હતું ને, પશ્ચાતાપ પણ એક રીત છે. કર્મ શું કરવાનું? કર્મોને ખંખેરી નાખવાનું એક સરસ એવું ટેકનિક છે. તો આપણે પશ્ચાતાપ જેવું પણ નોર્મલ આપણે સામાન્ય પ્રયત્ન કરશું ને તો પણ જે કર્મો છે ને, તો એ જે બંધાયેલા હતા ને આત્મપ્રદેશો સાથે, તો એ આટલા નોર્મલ પ્રયત્નથી પણ છૂટા થઈ જાય છે. એટલે કે કર્મક્ષય ઇઝીલી થઈ જાય છે. તો એવું હોય પૃષ્ઠબંધ. એટલે કે હવે પશ્ચાતાપ કેવી રીતે સમજો કે હવે આપણે ઈર્યાવૈય કરતા હોઈએ છીએ તો એ શું છે? આ પશ્ચાતાપ જ છે ને. જો આપણે ભાવપૂર્વક કરીએ ઓબ્વિયસલી તો જ એ ગણાય, નહીં તો એમનું એમ જ મિનિંગ ખબર નહીં હોય એમનું એમ આપણે એરિયાવય શા માટે કરવાની હોય? દેરાસરમાં આપણે જઈએ અથવા તો ઉપદાનમાં કરતા હોઈએ, પૌષદમાં કરતા હોઈએ, અથવા તો પ્રતિક્રમણમાં આપણે કરતા હોઈએ, તો એમાં શું હોય છે? અથવા તો માત્ર સંડીલ પઠીને પાછા આવીએ તો ત્યારે ઈર્યાવય કરીએ, તો એ શા માટે કરતા હોઈએ? ફોર ધ રીઝન કે જે ગમનાગમન કરતા સમયે, અવર જવર કરતા સમયે જે પણ મારા દ્વારા હિંસા થઈ ગઈ હોય કોઈ પણ જીવોની, તો તેનું આપણે પશ્ચાતાપ છે અને એનું આપણને શું કરવાનું છે? પશ્ચાતાપ રૂપી આપણને કાવસક કરવાનું છે ને. એ હોય છે ને આપણને ઈર્યાવય. તો એક ટાઈપનું એ પ્રાયશ્ચિત છે જે આપણે કૌસગ કરીએ ને ઉભા રહીને, ત્યારે ઈર્યાવય બોલીને નથી સસ્યાણ બોલીને, પછી કૌસક કરીએ લોગસનો, પછી આપણે પ્રગટ રૂપે એક લોગસ બોલીએ, તો એ જે આપણે કરીએ છીએ ને, દેટ ઇઝ કોલ્ડ પશ્ચાતાપ. કે મને પશ્ચાતાપ થયું છે જે મારા દ્વારા હિંસા થઈ ગઈ હોય, જાણતા અજાણતા જે પણ થઈ ગઈ હોય, તો એના માટે પશ્ચાતાપ રૂપી એક લોગસ નું આજે એક કાવસક આપણે જે કરી રહ્યા છીએ તો એ પશ્ચાતાપ રૂપી છે. તો આટલું આપણે જો ભાવપૂર્વક કરીએ ને તો પણ આપણે એવા પ્રકારના કર્મોની જે ઢીલી ગાંઠ રૂપી જે કર્મો શિથિલ બંધવાળા, સ્પૃષ્ટ બંધવાળા જે બંધાયા હતા આત્મા સાથે, તો તે પછી ઇઝીલી આટલા નોર્મલ પ્રકૃતિ પણ છૂટા થઈ જાય છે. અથવા તો આપણે એક મિનિટ, તો એવી રીતે, અથવા તો આપણે પશ્ચાતાપ આપણે કઈક આપણે પાપ કરી લીધું હોય અને પછી આપણે વિચારણા કરીએ કે મારા દ્વારા આવા ટાઈપનું આ પાપ થઈ ગયું, પછી તે આપણને ગિલ્ટ ફિલિંગ થાય ને, તો એ ગિલ્ટ ફિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ગિલ્ટ ફિલિંગને ક્યારે દબાવવું નહીં જોઈએ. ઘણા એવા ઇન્ફ્લુએન્સર્સ હોય છે સોશિયલ મીડિયા ઉપર, એ કહેતા હોય છે કે ગિલ્ટ ફિલિંગ થી ફ્રી થઈ જાઓ, જે કર્યું છે તે બરાબર છે ને, એવું એ પછી બ્રેન વોશ કરતા હોય, તો એ બધું રોંગ છે. ગિલ્ટ ફિલિંગ, જો આપણને કર્મોથી છૂટો થવાનું હોય છે, જો કર્મોની નિર્જરા ફટાફટ ત્યારને ત્યાર કરી લેવી હોય, તો પછી ગિલ્ટ ફિલિંગ આવવું જરૂરી છે. જે પણ પાપ કર્યું હોય, ખોટું કર્યું હોય, તો એની ગિલ્ટ ફિલિંગ, વી હેવ ટુ ફીલ ગિલ્ટી. અંદરથી એ આપણને ઇટ શુડ બાઇટ, આપણને એ ફીલ થવું જોઈએ, હર્ટ ફીલ થવું જોઈએ અંદરથી કે નહીં, મેં ખોટું કર્યું છે, મેં ખોટું કર્યું છે, મેં ખોટું કર્યું છે. ગિલ્ટી ફિલિંગ થશે ને, એ જ પશ્ચાતાપ છે. વી હેવ ટુ ફીલ ગિલ્ટી ફોર વોટ એવર રોંગ્સ વી હેવ ડન. એ ધ્યાન રાખો. તો એ જ પશ્ચાતાપ છે. અને એ પશ્ચાતાપની જે આપણે ભાવધારા, જો આપણને જયારે પણ ગિલ્ટ ફિલિંગ આવે ને કરેલા પાપનું, કે મેં આ ખોટું કર્યું છે, મને આવું બોલવું ન જોઈતું હતું, એ વ્યક્તિનું તો મન દુભાવી દીધું મેં,
અથવા તો કંઈક મેં એવું જે પણ આપણને એવી ગિલ્ટ ફિલિંગ આવે ને તે બધું પશ્ચાતાપ જ છે, અને એ થવું જોઈએ. બહુ સરસ હોય. જેને પણ ગિલ્ટ ફિલિંગ આવે ને, એવા પ્રકારની ગિલ્ટી ફિલિંગ જે થાય ને, જે આવે તો બહુ સરસ છે. એ જીવ કહેવાય કે એ કેવું છે, પાપને પાપ માને છે, પાપને પાપ જ માને છે, હે અને હે જ માને છે. સ્વીકારણા એની સાચી છે, એની માન્યતા સાચી છે અંદરથી. એ બહુ સરસ હોય છે. એવી જો એ હોય, અને એ પછી વિચારણા એવી ક્યારે પણ સ્ટોપ નહીં કરવી. એવી વિચારણા જો આવે, પશ્ચાતાપ રૂપી ગિલ્ટ ફિલિંગ આવે મનમાં, તો એ ચાલતા રહેવા દેવાની. કારણ કે જે આપણે પાપ કર્યું હોય તો કેવા ઇન્ટેન્સિટીથી કર્યું હોય, એનાથી પણ વધારે ઇન્ટેન્સિટીમાં જો આપણે પશ્ચાતાપ કે એ લેવલનું કરીએ તો જ પછી એ કર્મોનો ક્ષય થઈ શકે છે. એટલું ઈઝી આ રીત છે ને, તો એ આપણને પ્રેક્ટિસમાં રાખવી જોઈએ. બીજું છે બદ્ધ બંધ ગાઢ બંધ. એટલે આ કેવું છે, થોડુંક વધારે ગાઢ છે બંધ. તો એમાં શું, અહીંયા એક્ઝામ્પલ છે સોય અને દોરા. સોયની કે એ બંડલ છે એક સોયનું, બરાબર. સોયની એક બંડલ છે અહીંયા, અથવા તો દોરની બાંધેલી ગાંઠ છે. એટલે હવે આ ગાંઠ અહીંયા બાંધી છે અને પછી એને ટાઈટ કરી દીધી થોડી. તો એ પછી એને હવે એનું છૂટો કરવું હોય, સોયનું બંડલ છે તો એમાંથી પણ હવે આ બંડલથી આખી પેક બંડલ છે સોયનું, તો એને પછી એક પછી સોયને છૂટો કરવું હોય, અથવા તો આ દોરની જે ગાંઠ છે એને બાંધીને થોડીક એવી રીતે ખેંચી દીધી છે. તો એના કારણે હવે આ થોડુંક ગાઢ બંધ થઈ ગયું છે. તો હવે એના માટે આપણને શું કરવું પડશે, થોડુંક વધારે પ્રયત્ન કરવું પડશે આપણને. એવા પ્રકારનો કર્મો એવા ટાઈપના બંધાઈ ગયા છે ગાઢ રીતે, તો એનાથી પછી આપણને જો મુક્ત થવું હોય, એને છૂટો કાઢી મૂકવું હોય આત્મા પ્રદેશો પરથી, તો થોડુંક આપણને પ્રયત્ન વધારે કરવું પડશે. માત્ર પશ્ચાતાપથી નહીં ચાલશે. માત્ર પશ્ચાતાપ તો કરવું જ જોઈએ, એ તો ફર્સ્ટ સ્ટેપ છે. જો પશ્ચાતાપના ભાવો હોય, ગિલ્ટ ફિલિંગ હોય, તો જ પછી આગળ ચાલીને આપણે આગળ કરશું ને કંઈક વધારે એ પાપથી હલકા થવા માટે. તો એ પાપથી હલકા માટે શું કરવું પડશે, પહેલા તો અંતરથી પશ્ચાતાપ તો કરવું પડશે, આ નંબર 1. અને પછી ગુરુ પાસે જઈને આલોચના આપણને લેવી પડશે, અને જે આલોચના આપશે તે આપણને વિનમ્રતાપૂર્વક સ્વીકારવી. અને શું કરવું, જેવી રીતે એ બતાડે તો એવી રીતે પશ્ચાતાપ આપણને વિધિ સહિત આપણને કરવું પડે. તો આટલું થોડુંક એક્સ્ટ્રા એફર્ટ્સ નાખવા પડશે, કારણ કે કર્મોનું બંધ પણ આપણે એક્સ્ટ્રા એફર્ટ્સ આપીને કર્યું ને. એક્સ્ટ્રા એફર્ટ્સ તો આપ્યા જ ને આપણે, ઓબ્વિયસલી આપ્યા જ. એટલા માટે એવા ગાઢ કર્મોનું બંધ થઈ ગયું છે. તો પછી જો એ કાઢવું હોય તો એના માટે પણ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવું જ પડશે ને. એમ બેસીને તો થાય નહીં ને કે નહીં હવે હું સુધરી ગયો છું, હવે કાંઈ નહીં, એવું નહીં ચાલે આપણામાં. કેટલાક જણને લાગતું હોય કે હવે પાપો ચાલે છે, હવે સુધરી ગયા છે, તો હવે કઈ નહીં, હવે પાપો બધા મટી જશે. એવું નહીં હોય ને, પણ કરેલા પાપો કેવા લેવલના બાંધ્યા છે, તો એ પણ હવે જો એનાથી પણ મુક્ત થવું હોય તો એ તો સારું છે કે સુધરી ગયા છે. હવે આ હમણાં વર્તમાન સમયમાં એ જીવ ભલે સુધરી ગયો છે, પણ પૂર્વે તો એ કેવું કેવું શું શું કર્યું હતું એણે. કેટલાક હિંસાઓને કેટલી શું કરી હશે, ગડબડ ઘોટાળા કેટલા કર્યા હશે, તો એનું શું? એ તો કર્મોનું બંધ એણે કરી દીધું છે ને. ભલે હમણાં વર્તમાન સમયમાં સુધરી ગયું, તો એનાથી કઈ થવાનું નથી. નવા કર્મો ભલે અશુભ કર્મો નહીં બંધાશે, પણ પૂર્વે તો બાંધીને બેઠો છે ને. તો એનાથી પણ હલકો થવા માટે એને શું કરવું પડશે? માત્ર અહીંયા સુધરી જવું કે હવેથી શું ન્યૂ યર આવે છે તો પછી ન્યૂ યર થી ઘણા જણા શું કરે, હવે બધું ન્યૂ સ્ટાર્ટ કરશે. જે પણ જૂની આદતો, ખોટી આદતો એ છોડીને નવી આદતો, સારું એટલે સારું બનવા પ્રયત્ન કરે ને બધા. પણ જે જૂના કરીને બેઠા છે એને તો ધોવું પડશે ને. પેલા જે આપણે કપડા જે છે એ મેલા કરી દીધા છે, તો પછી એને ધોવું પડશે ને. એમનું એમ થોડી કે હવે હું કપડા ગંદા નહીં કરીશ, જેટલા ગંદા કરવા હતા એ ગંદા કરી દીધું, હવેથી હું નહીં કરીશ. પણ એ કપડો તો મેલો છે જ ને ઓલરેડી, તો એ જૂનો મેલ તો કાઢવું પડશે ને. જૂના કર્મોને કાઢવા પડશે. એના માટે માત્ર પશ્ચાતાપ કે હવેથી સુધરી ગયો એવું બધું નહીં ચાલે. શું કરવું પડે? આલોચના લેવી પડે ગુરુ ભગવંત પાસે જઈને, બુકમાં લખીને, અથવા તો મોઢેથી, અથવા તો જેટલા પણ પાપો યાદ આવે બધા લખીને આલોચના લેવાની. અને જેવી રીતે તેઓ આપે તેવી રીતે
ખૂબ ભાવપૂર્વક પશ્ચાતાપ પૂર્વક પ્રાયશ્ચિત કરવાનું વિધિ સહિત. શું? પશ્ચાતાપ સહિત પ્રાયશ્ચિત વિધિ સહિત કરવું જરૂરી છે. તો એનાથી શું થાય? જો અહીં જે મુનિ હતા, બાલ મુનિ, એમણે તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને, એટલે એ લેવલનું હોય છે. જે પશ્ચાતાપ ને આલોચના ને પ્રાયશ્ચિત, એમાં આટલી તાકાત છે આ. તો તેઓએ પાણીમાં શું, જે પાત્ર હતો તો એ તરાવ્યું હતું ને, જે આ પાણીના એટલે કે અપકાયના જીવોની વિરાધના કરી હતી, ત્યાં મજા સાથે કરી હતી. તો એના કારણે પછી એમણે શું, એવા પ્રકારનો બંધ થયો હતો, ગાઢ બંધ. પણ તો પછી એમણે શું કર્યું, પ્રોપર એમણે ગુરુ પાસે એવી રીતે કહીને, અને પછી ઈર્યાવય સૂત્ર બોલતા બોલતા પશ્ચાતાપ કર્યું, પ્રાયશ્ચિત કર્યું પ્રોપર. તો ત્યારે પછી એમણે ભાવધારામાં એવા ચડ્યા કે જે આ ગાઢ બંધ હતા તો એ તો તૂટી ગયા, પણ બીજા બધા જ કર્મો તૂટી ગયા. જે પણ ઘાતી કર્મો કેવા હોય? આત્માના ગુણોને ઘાત કરનાર એવા ઘાતી કર્મો ચારે તૂટી ગયા એમના. કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું, એવું હોય છે આ. તો એ બધું આપણને ધ્યાન રાખવું આ વસ્તુ. હવે નેક્સ્ટ બંધ, ત્રીજો બંધ છે નિધત્ત બંધ. નિધત્ત બંધ એટલે કે અલ્પ નિકાચિત બંધ. અલ્પ એટલે કે ઓછું, અને નિકાચિત એટલે કે, હવે ખ્યાલ આવશે નિકાચિત એટલે કે શું. હવે એમાં એક્ઝામ્પલ શું છે? ઘણી બધી સોયો એ ભેગી થઈ ગઈ હોય, તો હવે ઘણા વખત એ ભેગી થઈ ગયેલી હોય. ઓકે, તો હવે સમજો કે શું થયું, રસ્ટ થઈ ગયું છે. રસ્ટ થઈ જાય ને ક્યારેક, શું કહેવાય એને, રસ્ટ ને ઓક્સિડેશન થઈ જાય ને, આયનનું આયન ઓક્સિડાઇઝ થઈ જાય, એના ઉપર મોઇશ્ચર વાળી હવા પકડે તો એ રસ્ટ કે ઓક્સિડાઇઝ થઈ જાય, જંક લાગી જાય. તો ત્યારે શું થાય? તો એ ચોટી જાય ને, એકબીજા સાથે ભેગી થઈ જાય. તો પછી એને પછી છુટ્ટી પાડવા માટે આપણને સાધનોનો ઉપયોગ કરવું પડે. એમની એમ જ નહીં થાય ઇઝીલી. ભેગી થઈ ગઈ છે, ચોટી ગઈ છે, તો એ ઇઝીલી નહીં થઈ શકે છુટ્ટી. પણ સાધનો કઈ હોય, કઈક સાધનો, કેમિકલ્સ હોય, અથવા તો કોઈક સાધન, એના દ્વારા પછી આપણને છુટ્ટી આપણને કરવું, એટલે ઘણી થોડોક મહેનત કરવી પડે આપણને. એમનું એમ જ નહીં થાય. બીજી રીતે એક્ઝામ્પલમાં કે રેશમની દોરી હોય, એકદમ પતલી રેશમની દોરી હોય, તો એમાં એક ગાંઠ થઈ ગઈ હોય, તો એ રેશમની કેવી હોય, એકદમ ગાંઠ, એકદમ પાકી ગાંઠ જો થઈ જાય, તો પછી ઇઝીલી કઈ આપણે ખોલી શકીએ? ખોલી જ નહીં શકીએ. કેટલી ઘણી બધી આપણને ઘણો બધો સમય બેસીને પછી મહેનત કરવી પડશે, કઈક કરીને કઈક એમનું એમ હાથથી નહીં થાય. મોટા નેલ્સ હોય તો નેલ્સ થી એક વખત ટ્રાય કરી શકે, એ પણ નહીં થાય તો પછી સેફ્ટી પિન કે કઈક એવું કરીને પછી કેટલી મહેનતથી કેટલા સમય બાદ પછી એ ખૂબ પુરુષાર્થ કરવું પડે, તો ત્યારે પછી જઈને ખુલી શકે ને. તો એવા પ્રકારનું કર્મોનું બંધ એવું જ છે. આ નિધત્ત બંધ કેવું છે? અલ્પ નિકાચિત બંધ એટલે કે એવા કર્મો એવા ચોંટી ગયેલા હોય, એવા આપણે કશાયો કે એવા પ્રકારના અશુભ ભાવોનું સેવન કર્યું હોય. શુભ પણ હોઈ શકે, એમાં કઈ એવું જરૂર નથી અશુભ જ. એટલે એવા પ્રકારનું આપણે કર્મો બાંધ્યા હોય કે જેના કારણે પછી શું થઈ શકે, એ કર્મોનું આપણને પાછું આપણને કાઢવું હોય, આત્મા ઉપરથી ક્ષય કરવું હોય, તો એના માટે શું કરવું પડશે? માત્ર પશ્ચાતાપ કે ખાલી પ્રાયશ્ચિત, પણ એના સાથે તપ જેવું ઉગ્ર અનુષ્ઠાન એ કરવું પડશે. એવા ઘણા પ્રયત્ન આપણને કરવા પડશે. તપ હોય, મોટા મોટા તપ હોય એકદમ, તો એવા પ્રકારના તપ જેવા ઉગ્ર અનુષ્ઠાન વગેરે કરવા પડે. તો પછી શું થઈ શકે? જેમ અર્જુન માળીએ શું કર્યું હતું, પોતાના કર્મનો ક્ષય કરવા માટે કેવી રીતે કેટલી મહેનત કરી હતી. જે પણ એણે હિંસા વગેરે કરી હતી, અને પછી એ કર્મો જે હતા એને એવા અલ્પ નિકાચિત એક નિધત્ત બંધ દ્વારા એવા કર્મોનું બંધ કરી દીધું હતું. પછી શું કર્યું? પ્રભુ પાસે એને શું દીક્ષા સ્વીકારી હતી ને,
દીક્ષા સ્વીકારીને પછી પ્રભુ પાસે એણે શું બધા પાપોનું એ કન્ફેશન કર્યું, આલોચના લીધી અને પશ્ચાતાપ કર્યું. ઘણું પશ્ચાતાપ સાથે સાથે જે પ્રભુએ પ્રાયશ્ચિત બતાવ્યું એવી રીતે એણે ચાલુ કર્યું. તપ કરવાનું ચાલુ કર્યું હતું, તપ અને પારણા ઉપર તપ એવી રીતે એ ચાલુ કર્યું એણે કરવાનું. અને ગોચરી એ જ ગામમાં જ્યાં હિંસા એણે કરી હતી તો એ જ ગામમાં ત્યાં જ એ ગોચરી માટે એ ત્યાં ફરતા હતા, ત્યાં જ વિચરતા હતા. તો બધા એણે શું કેટલું તકલીફ આપી, કેટલા મેણા, કેટલું બધું ટોન્ટિંગ કર્યું, પથ્થરોથી માર્યા, કેટલું બધું એણે બધા જે પણ બીજા હતા, જ્યાં પણ જે પણ સગાવાળા હતા, જેની પણ સગાઓનું હિંસા કરી દીધી હતી, તો એણે કેટલું કેટલું એને ટોર્ચર કર્યું આ ગુરુ ભગવંતને, સાધુ ભગવંતને. તો એવી રીતે પછી કેટલા પ્રયત્નો દ્વારા પછી કર્મોનું ક્ષય એમણે કર્યું, પણ અંતે કેવલ જ્ઞાન તો મેળવીને જ એ રહ્યા. તો એવી રીતે આટલી મહેનત કરવી પડે. એટલા જ માટે પહેલાથી જ એવા પ્રકારના ગાઢ બંધનો બંધ કરવા જ નહીં જોઈએ ને. આપણે પહેલા શું જોયું, આ બધા રસ બંધ છે, 4 પ્રકારના આ રસોનું બંધ થાય છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે આ. તો એવા તીવ્ર કષાયોનું સેવન જ નહીં કરવાનું ને, કે એવા ગાઢ ને એવા નિધત ને એવા પ્રકારના બંધ, એવા ટાઈપના બંધ થી આ કર્મો બંધાઈ જાય, કે પછી કેટલા પ્રયત્નો કરીને પછી તકલીફથી આટલી વેઠીને પછી એ કર્મોનો નાશ થઈ શકે. તો એ ધ્યાન રાખવાનું. ચોથું છે નિકાચિત બંધ. એ કેવું છે કે હવે સોયના ઢગલું છે તો એને હવે શું કરવાનું, સોય હોય છે ઇટ ઇઝ મેડ અપ ઓફ આયર્ન ને એવું હોય ને, મેટલ્સ થી બનેલું હોય ને, સ્ટીલ હોય કે લોખંડ હશે, લોખંડ માત્રા વધારે હોય એમાં, તો જે પણ છે તો એને પછી શું કરવાનું, ગરમ કરવાનું આગ ઉપર, એને મેલ્ટ કરી નાખવાનું આખા સોયના ઢગલાને. તો એ બધી સોયો પછી એકમેક થઈ જાય ને, આખો મેટલ જેવો મેટલ આખી થઈ જાય પીગાડીને, એકમેક ચોટી જ જાય આખી, કેવી થઈ જાય પછી આ પીગાડી દીધી, મેલ્ટ કરી દીધી, તો પછી શું થાય, મેલ્ટ થઈ જાય આખો, આ જે મેટલ છે મેલ્ટ જ થઈ જાય આખો, પીગાડી દઈએ તો આખો એક આ થઈ પિંડ જ બની જાય ને, એક જ મેટલ બની જાય, એકમેક થઈ જાય. તો પછી હવે એમાંથી પછી આપણે કઈ કે એમાંથી હવે જે સોઈ હતી તો એ કાઢી બતાવો, તો કાઢી શકાય નહીં? જ કાઢી શકાય ને, પોસિબલ જ નથી. તો હવે એના ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે કે આ નિકાચિત બંધ એવું બંધ હોય છે કે જેવી રીતે આ સોઈ જે પીગાડીને આખો એક મેટલનું આખો એક આ બની ગયું, આ એક મેટલનું એક આ ગોલું બની ગયું, અને પછી એમાંથી પાછી એક સોય કાઢવી હોય તો ઇમ્પોસિબલ છે. એવી જ રીતે એક વખત કોઈ નિકાચિત બંધ થઈ ગયું હોય, જીવે કરી દીધું હોય કોઈ કર્મનું, તો પછી કોઈ પણ રીતથી એને પાછો ત્યાં આપણને કોઈ પણ પ્રયત્નો દ્વારા, એટલે પ્રાયશ્ચિત દ્વારા કે આલોચના દ્વારા કે એવા કોઈ એવા સાધનોનો ઉપયોગ કરવાથી કે ઉગ્ર અનુષ્ઠાન કરવાથી પણ એ કઈ છૂટો થઈ જ શકવાનો નથી કર્મ, જેમાં સોઈ છુટ્ટી થઈ જ નથી શકવાની ને. હવે આખો એક મેટલ રૂપે આખો બની ગયો, હવે એમાંથી એક સોઈ પાછી છુટ્ટી નહીં થઈ શકે. તેવી જ રીતે કર્મો જે ચોટ્યા છે ને, એ હવે આપણે કાઢી નહીં શકશું, એ ધ્યાન રાખવાનું. આપણે કોઈ પણ પ્રકારે આપણે એને છૂટા પોતાની રીતે કરી નથી શકવાના. તો હવે એનું સોલ્યુશન શું છે? હવે શું કરવું પડશે? જો એ નિકાચિત બંધથી બંધાયેલા એવા કર્મોને છૂટા કરવા હોય તો પછી એક જ સોલ્યુશન છે કે જ્યારે કર્મનો ઉદય આવે, વિપાક બતાડે, ફળ બતાડે, તો ત્યારે એ સહન કરવું જ પડશે. એટલે એનું ફળ એ બતાવ્યા વિના તો એ પછી છૂટો આપણે છૂટો જ નથી કરી શકવાના, ઇમ્પોસિબલ છે આ. એ કર્મ પોતે ઉદયમાં તો આવીને જ રહેશે, ભોગવવું જ પડશે. પોતાનું જે ફળ છે એ બતાવ્યા વિના એનું ક્ષય એમનું એમ આપણે કરી શકવાના નથી. ફળ તો બતાવીને જ રહેશે, એવું કમ્પલસરી થઈ જશે. એવું છે આ નિકાચિત બંધ. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવાન તો શું કહેતા હોય કે કોઈ પણ હવે પાપ તો ન કરો,
પાપ કરવું જ પડે છે ગૃહસ્થ અવસ્થામાં, તો એટલીસ્ટ શું કરો કે એ હિંસા વગેરે જે પાપો કરો છો તો એમાં બહુ આસક્તિપૂર્વક, અનુમોદનાપૂર્વક, એન્જોયમેન્ટ પૂર્વક નહીં કરો. કારણ કે જો એ આપણે એન્જોયમેન્ટ પૂર્વક, આસક્તિપૂર્વક જો આપણે એ કર્મોનું બંધ કર્યું તો પછી એ, અને આપણે એક વખત તો કર્મનો એ અશુભ કર્મનો અહીંયા બંધ કરી દીધું, પણ એના પાછળ આપણે એને વારંવાર યાદ કરીએ અથવા તો એ જ વખતે પાપ કરતા કરતા ઘણી અનુમોદના કરીએ, હાશ શું કર્યું મેં, કેવી મજા આવી. પછી એક દિવસ પછી અરે યાદ છે કાલે કેવું શું આપણે કર્યું, કેટલી મજા આવી હતી, એટલે પાછો એનો આપણે ઘાટ કર્યું. પછી 2 દિવસ 3 દિવસ પછી પાછો યાદ કરીને પાછી અનુમોદના કરી. આ તો છોડો, 1 વર્ષ પછી પણ લોકો એનું યાદ કરે, 10 વર્ષ પછી પણ યાદ કરે. યાદ છે આપણે નાના હતા તો ત્યારે એવું એવું કર્યું હતું, કેટલી મજા આવી હતી. એટલે આ એ દરમિયાન એ જે શું કરી રહ્યો છે, જે એક વખત એને જે પાપ કર્યું હતું, એક પાપ પ્રવૃત્તિ કરી હતી, તો એનું વારંવાર અનુમોદના, જોરદાર અનુમોદના, જેટલી વધારે અનુમોદના કરીને એને ઘાટ કરતો જાય. ઘાટ કરીને એક વખત આવે કે હવે એ કર્મ અલ્પ નિકાચિત થી હવે નિકાચિત બની ગયો. હવે એ ગાઢ નિકાચિત કર્મ બની ગયું. એટલે હવે એ પછી એ જે નિકાચિત એમાં શું પૂર્યું છે, રસ ભરે છે. એમાં રસ ભરતો જાય છે. અનુમોદના કરીને શું કરે છે, એમાં કર્મમાં રસ ભરતો જાય છે. રસાણુ ભરતો જાય છે, ભરતો જાય છે અને નિકાચિત કરતો જાય છે. અને હવે એ કર્મ એ કોઈ પણ હિસાબથી એ જીવ પોતાને ઈચ્છા મુજબ કે પોતાના પ્રયત્ન દ્વારા એ હવે એને છૂટો કરી શકવાનો જ નથી. માત્ર હવે એક જ રીત છે કે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે અને એને જોરદાર ભયંકર જે ફળ બતાડશે એ પછી એને સહન તો કરવું જ પડશે. બીજો કોઈ એનો ઉપાય નથી. અહીંયા એક્ઝામ્પલમાં પણ શ્રેણિક મહારાજનું અહીંયા આવે છે. અહીંયા ત્યાર સુધી આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. 2 ક્વેશ્ચન આવ્યા. 4 અહીંયા આપણે અહીંયાથી નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. અહીંયા ક્વેશ્ચન છે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, પ્લીઝ એક્સપ્લેન અગેન. તો પ્રકૃતિ બંધ એટલે કે શું છે? જ્યારે કોઈ પણ કર્મ, જ્યારે કોઈ પણ પ્રકારનું કર્મ બંધાય છે. આત્મા અહીંયા છે, બરાબર. હવે શું કરે છે, કોઈ પણ પ્રકારનું મન વચન કાયાનું યોગ નું વપરાશ કરે છે. મન કે વચન કે કાયાનો વપરાશ કરે છે. તો એનો વ્યાપાર કેવું હોઈ શકે? શુભ પણ હોઈ શકે છે અથવા અશુભ પણ હોઈ શકે છે. અને કેવા પ્રકારનું એ શેમાં પ્રવૃત્તિ કરે છે? ડિપેન્ડન્ટ છે. શુભ કે અશુભ વ્યાપાર કરે છે યોગનું, અને એના કારણે પછી એના ઉપર શું ડિપેન્ડન્ટ છે? હવે એ પ્રકૃતિ બંધ એ નક્કી થાય છે. એટલે કે શુભ કે અશુભ યોગનો વપરાશ કરે છે એ વખતે કર્મનું બંધ થાય છે. જે કર્મો ન્યુટ્રલ છે ઓલરેડી એનું બંધ થાય છે. પણ બંધ થતા વખતે આ 4 વસ્તુઓ નક્કી થાય છે. પ્રકૃતિ, રસ, સ્થિતિ અને પ્રદેશ બંધ, આ 4 વસ્તુઓ નક્કી થાય છે. તો અહીંયા ક્વેશ્ચન છે કે પ્રકૃતિ બંધ એટલે શું? એટલે કે જેમ સાકરનો સ્વભાવ છે સ્વીટનેસ, એનો સ્વભાવ છે. પાણીનો સ્વભાવ છે શીતલતા, એનો સ્વભાવ છે ને. તો એવી રીતે કર્મ જ્યારે ન્યુટ્રલ છે ઓલરેડી વાતાવરણમાં, જ્યારે એ બંધાય છે તો એ વખતે એ કર્મનો સ્વભાવ નક્કી થાય છે. પ્રકૃતિ એટલે આ શબ્દનું મિનિંગ છે સ્વભાવ, એ યાદ રાખવાનું. પ્રકૃતિ એટલે કે સ્વભાવ, એટલે કર્મ કેવા સ્વભાવ વાળો કર્મ અહીંયા બંધાશે. ફોર એક્ઝામ્પલ, જે જ્ઞાન ગુણને ઢાંકનાર એવા સ્વભાવ વાળું કર્મ કોણ હોય? જ્ઞાનાવર્ણ્ય કર્મ હોય છે. દર્શન ગુણ છે આત્માનું, એ ઢાંકનાર એવા સ્વભાવ વાળું કર્મ કોણ હોય? દર્શનાવર્ણ્ય કર્મ હોય. એટલે કે એવા અલગ અલગ સ્વભાવવાળા 8 કર્મો અથવા તો અલગ અલગ સ્વભાવવાળા 158 અલગ અલગ સ્વભાવવાળા કર્મો છે. તો એ કહેવાય છે શું? એવા જ્યારે કર્મો, એમાંથી કોઈ પણ કર્મનું બંધ થાય છે 158 અથવા તો 8 માંથી, એ નક્કી થાય છે કે 158 માંથી આ અમુક ટાઈપનું, આ અમુક સ્વભાવવાળું કર્મનું હવે બંધ થશે. તો એક છે પ્રકૃતિ બંધ, એટલે કયા ટાઈપનું, કયા પ્રકૃતિનું, કયા સ્વભાવનું કર્મનું બંધ થશે તે નક્કી થવું, એને કહેવાય પ્રકૃતિ બંધ. અને પ્રદેશ બંધ એટલે કે આ પણ યોગ ઉપર ડિપેન્ડન્ટ છે.
પ્રદેશ બંધ એટલે કે જે જીવ છે એ શુભ કે અશુભ વ્યાપાર કરે છે યોગનું, પણ એ કેટલું ઉપયોગ કરે છે, કેટલું વપરાશ કરે છે. વધારે વપરાશ કરે છે, મન વચન કાયાનું ઘણું વધારે વપરાશ કરશે તો એના ઉપર પ્રદેશ બંધ ડિપેન્ડન્ટ છે. તો ઘણું વધારે એ યુસેજ કરશે મન વચન કાયાનો તો વધારે પ્રદેશોનું બંધ થશે. પ્રદેશ હોય ને, પ્રદેશો, ઘણા બધા પ્રદેશોથી એક સ્કંધ બને ને, તો એવા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે, એમાં પણ પ્રદેશ હોય ને, કર્મના પ્રદેશો હોય. તો કર્મના પ્રદેશો કેટલા સંખ્યામાં, કેટલા ક્વોન્ટિટીમાં બંધાશે એ નક્કી થાય છે કર્મ બંધાતી વખતે. તો જો ઘણું વધારે યોગનું વપરાશ રહેલું હોય મન વચન કાયાનું, તો ઘણા વધારે પ્રદેશોનું બંધ થાય છે. જો એકદમ ઓછું વપરાશ હોય યોગનું, શુભ કે અશુભ ભલે હોય, પણ ઓછું વપરાશ હોય યોગનું, તો પછી ઓછા પ્રમાણમાં પ્રદેશોનું બંધ થાય છે. અમુક જ થોડા જ પ્રદેશો બંધ થાય છે. તો એ કેટલા પ્રદેશોનું બંધ થશે કર્મ બંધાતી વખતે, તો એ કહેવાય છે પ્રદેશ બંધ. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન વન્સ અગેન હાઉ રસ બંધ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રદેશ બંધ. તો રસ બંધ એટલે શું છે? રસ એટલે કે શું? ટેસ્ટ હોય ને. હવે વધારે આપણે એક પાણી છે, ના પાણી નથી, આપણે એમાં શું, આપણે જે કારેલોનું જ્યુસ છે અહીંયા, તો એ કેટલું કડવાશ હોય છે, કડવાશ વાળું. પણ એમાં આપણે એને ડાયલ્યુટ કરીએ તો પછી ઓછો એનું જે કડવાશ હોય ઓછી થાય ને. અને જે શેરડીનું રસ હોય તો ઘણું સ્વીટ હોય, એમાં એને આપણે ડાયલ્યુટ કરીએ, પાણી નાખીએ તો પછી ઓછો એ સ્વીટનેસ ઓછી થતી જાય. તો બસ એ જ છે રસ એટલે કે શું? રસ એ જ છે બસ, કે જ્યારે કર્મોનો ઉદય આવશે, બંધાયેલા કર્મોનો ઉદય આવશે, તો એ વખતે એ કેટલા પ્રમાણમાં એની કડવાશ હશે, બહુ ઘણી એકદમ આવી કોન્સન્ટ્રેટેડ હશે કડવાશ, કે ડાયલ્યુટેડ ઓછી કડવાશ, એટલે ઘણું વધારે દુઃખ આપશે કે એકદમ ઓછું નજીવો દુઃખ આપશે, કે ઘણું વધારે સુખ આપશે આ શેરડીનું એકદમ સ્વીટ, એકદમ ઓવર સ્વીટ જેવું ટેસ્ટ, અથવા તો ડાયલ્યુટેડ ઓછા સ્વીટ વાળું એટલે કે ઓછું સુખ આપશે, એટલે એ રસ છે. અને એ કષાયો ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે મંદ કે તીવ્ર કષાય, કેવા લેવલ ઇન્ટેન્સિટી વાળા કષાયોનું સેવન કર્યું, એના ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણું જે કર્મ જે બંધાય છે એ કેવા રસ વાળા હોય, મંદ રસ કે તીવ્ર રસ કે કેવા, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે એટલે બે રીતે હોય, બાંધતી વખતે જ નિકાચિત થાય, અને બીજું જેમ જેમ અનુમોદના કરો તેમ તેમ ગાઢમાં રૂપાંતર થાય. તો હવે અહીંયા જે નિકાચિત બંધની વાત ચાલે છે ને, તો એમાં હવે અહીંયા શું કર્યું હતું શ્રેણિક રાજાએ, એમણે જ્યારે આ હરણીને માર્યું ને એ વખતે તો પાપ તો કર્યું જ, પણ એની સાથે સાથે એને ચાલુ શું કર્યું, ત્યારે બહાદુરીની પ્રશંસા, પોતાની પ્રશંસા એવી ચાલુ કરી, એના કારણે શું થયું, સીધો નરકનું નિકાચિત આયુષ્યનું બંધ થઈ ગયું. પછી તો હવે પછી એને આયુષ્ય કર્મનું પછી શું નરકાયુ જે છે તો એને પછી ભોગવવું જ પડશે ને. એમાં જે પાપો છે, દુઃખો છે, ભયંકર દુઃખો, એને પછી ભોગવવા જ પડશે. એટલે કે એવું હોય કે અહીંયા અમુક એક આપણે હિંસા કે અમુક એવી પાપ પ્રવૃત્તિ કરી અને ત્યારે જે એકદમ જોરદાર અનુમોદના એ જ વખતે કરી, તો ત્યાં નિકાચિત કર્મોનું બંધ થઈ જાય. અથવા તો એવું હોય કે ધીરે આપણે અનુમોદના કરતા જઈએ, અનુમોદના એ કરીને ગાઢ કરી નિકાચિત પણ કરી શકીએ. એટલે કે ઓવર ધ ટાઈમ ઓલ્સો ઇટ કેન ટર્ન ઇન્ટુ નિકાચિત, એટલે કે ધીરે કરીને થોડા વખત પછી નિકાચિત આપણે કરી શકીએ, અથવા તો એ જ વખતે પણ આપણે નિકાચિત બાંધી શકીએ છીએ એ કર્મને. તો એ આપણે આપણા જે આ અનુમોદના કેટલા પ્રમાણમાં કરી છે આ પાપની, એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. એટલે કે એ આસક્તિ ભાવ કે એ કષાયો કેટલું આપણે લેવલમાં, કેટલી ઇન્ટેન્સિટીમાં ત્યારે આપણે આવ્યા છે, તો એના ઉપર ડિપેન્ડન્ટ છે કે ત્યારે જે કેવા આ 4 ટાઈપના એ બંધો નક્કી થઈ જાય છે. આ સ્પૃષ્ટબદ્ધ, અને આ ચારો શું છે, રસ ઉપર ડિપેન્ડન્ટ છે, રસબંધ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે અનુમોદના આપણે કરતા જઈએ તો પછી
એ પહેલા જે પૃષ્ઠ બંધાયેલું હોય તો એ પછી ગાઢ બંધાઈ જાય, ગાઢ થઈને પછી અલ્પ નિકાચિત થઈને નિકાચિતમાં પણ રૂપાંતર થઈ જાય છે, કારણ કે આપણે રસ ભેળવીએ છીએ. રસ એડ કરતા જઈએ છીએ, એડ કરતા જઈએ છીએ, એટલે કે જે કર્મો જે ઓલરેડી આપણે બંધાયા છે, બંધ થઈ ગયા છે, પણ એમાં આપણે રસ ભરતા જ ભેળવીએ છીએ, મિક્સ કરતા જઈએ છીએ, એના કારણે હજી વધારે 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 કરીને નિકાચિત થઈ શકે છે. એનું આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું એક્સપ્લેનેશન. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.